પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 48મી કલમ. તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિથી જા. લુક 17 અને 19. ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આપણો વિશ્વાસનો આ માસ છે વાલા મિત્રો, અને વિશ્વાસ રાખીને આપણા પ્રભુની પાછળ ચાલીએ. હાલેલુયા. ફરી વાર આ વાત કહેવા માંગીશ કે આપણા પ્રભુ આપણી અરોજો ગરોજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપે છે એટલે તેઓ ઈશ્વર નથી, પણ તેઓ ઈશ્વર છે, તેઓ પ્રભુ છે, માટે એ બધું શક્ય બને છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. રોજ અને રોજ વિશ્વાસમાં ધનવાન બને વાલા મિત્રો, અને વિશ્વાસમાં મજબૂત બનીએ દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં. હા, નબળામાં નબળી પરિસ્થિતિમાં પણ જ્યારે લોકો ના કહેતા હોય હાલેલુયા, ત્યારે તો વધારે વિશ્વાસ કરીએ. લોકો ના કહેતા હોય પોસિબલ નથી. કોરોના સમયમાં આપણે જાણીએ છીએ નહીં, ડોક્ટરો ના કહેતા હતા. ઘણા બધા લોકો એ સમય દરમિયાન આપણા જીવનમાંથી દૂર થઈ ગયા. ચોક્કસ ઈશ્વરની યોજના આપણે એને ગણીએ છીએ, કેમ કે દરેક જીવનને અંત છે, અને આપણે આપણા વાલાઓને ગુમાવ્યા. ઘણા પ્રભુના ઉમદા સેવકો પણ પ્રભુમાં ઊંઘી ગયા, પણ પ્રભુએ એવા સમયોમાં પણ આપણી પ્રાર્થનાના ઉત્તરો આપ્યા છે. આપણો બચાવ કર્યો છે, આપણા વાલાઓનો બચાવ કર્યો છે, આપણી પ્રાર્થનાઓ સાંભળી છે. મને બરાબર યાદ છે, અમારી ટીમ બહુ એ સમયે કોરોના વાયરસ માટે પ્રાર્થના કરતી હતી અને મુલાકાતો પણ લેતી હતી. અને હોસ્પિટલની અંદર પણ જે મારા ભાઈ ને બેન કામ કરે છે, તેઓએ ઘણી સેવા કરી. તેઓ બંનેને કોરોના વાયરસ થયો હતો. મને પણ થયો હતો મારા ઘરમાં. છેલ્લે મારી દીકરીને પણ થયો હતો, નિશીને પણ થયો હતો. ખરેખર મિત્રો, એક સમય એવો હતો, કોઈ જાણતું નહોતું કે પોતે સાજો થશે કે પોતે સાજી થશે કે નહીં થાય. નહીં, આજે જીવનોને જોઉં છું ને, પાછા જૂના રસ્તા પર ઘણા બધા દેખાય છે. એ સમયની અંદર તેમણે બહુ સુંદર રીતના જીવન પ્રભુને સોંપ્યું હતું, અને પ્રભુએ તેમનો બચાવ પણ કર્યો છે. ઘણા હજી છે, ટકી રહ્યા છે. ઘણા પાછા જૂના જીવનમાં ચાલ્યા ગયા છે.
પણ વાલા મિત્રો, એ સમયમાં, એ પરિસ્થિતિમાં જે વિશ્વાસ આપણે રાખ્યો એ આપણા બધાના માટે એક મોટી બાબત છે. કારણ કે ઘણા બધા લોકો તો ખાલી બીકમાં જ મરી ગયા. જો ભૂલથી એમને ખબર પડી કે અમને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે તો ખલાસ, હોસ્પિટલમાં લઈ જતા જ અથવા ઘણાને ટ્રીટમેન્ટ પદ્ધતિસર ન મળવાના કારણે અથવા ઘણાને ટ્રીટમેન્ટ મળી પહેલાં જ પોતાના જીવનો ગુમાવવા પડ્યા છે. એક ઉંમરલાયક કપલ જેમની મારી ટીમે સેવા કરી હતી, તેઓ તેમના ઘરે ગયા હતા. અન્ય વિશ્વાસીઓ, રાત્રે મને હજુ પણ યાદ છે, તેમણે કહ્યું હતું, અમારા પ્રભુને બધું શક્ય છે, તમે વિશ્વાસ રાખજો, તમે સાજા થઈ જશો. એ પછી હમણાં કદાચ 1-2 વર્ષ પહેલા એ કપલમાંથી પુરુષનું પ્રભુમાં જીવન પૂરું થયું. પણ એ સમયમાં તો કોઈની આશા હતી નહીં. પણ જે ટ્રીટમેન્ટ કરનાર હતા મારા ભાઈ અને મારા બેન, તેઓ વિશ્વાસી હતા. તેમણે વિશ્વાસ અપાવ્યો અને વિશ્વાસ કર્યો, વિશ્વાસ રાખ્યો અને બધું બન્યું. મને પણ મેં કહ્યું હતું, બહુ સખત તાવ રહેતો હતો. અને એક સવારમાં જ્યારે ઉઠ્યો અને બાર શાખ આગળ દરવાજાની વચ્ચોવચ્ચ બેસી ગયો, ઘૂંટડે પડીને કે પ્રભુ, આને ઓળંગું છું, જો સાજાપણું આપવાનો છો, મને તમે તક આપો છો, મને સાજો કરી દો છો, તો મારા જીવનના છેલ્લા દિવસ સુધી હું તમારી સેવા કરીશ. તમારી ઈચ્છા છે, મને આજે તમે સાજાપણું આપો. બસ એ દિવસે તાવ જતો રહ્યો, પછી ફરી તાવ નથી આવ્યો. ચોક્કસ છેલ્લે ટ્રીટમેન્ટ પતી ગયા પછી ખબર પડી કે મને કોરોના વાયરસ હતો. એ થોડી હસવા જેવી બાબત હતી. પણ અમને બધાને કોરોના વાયરસ થયો હતો, પણ વિશ્વાસ રાખ્યો. અને સૌથી મહત્વની એ બાબત હતી કે પ્રભુએ બધા કુટુંબોને ભરણ પોષણ આપ્યું. અમે પણ મિનિસ્ટ્રી તરીકે ઈશ્વરનું પોષણ પામ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ. શાંતિનો ઈશ્વર આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. અત્યારે પણ, આજે પણ જે કઈ પ્રશ્નોમાંથી તમે પસાર થતા હોય, ભલે જગત કહેતો કશું નહીં થાય, આપણે જગત પ્રમાણે નથી જીવતા, આપણે આપણા ઉદ્ધારક તારનાર દ્વારા જીવીએ છીએ. હાલેલુયા. તેમણે મને અને તમને તેમના લોહીમાં ખરીદ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે અમને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને પ્રભુ, તમે અમને બધાને આજનો દિવસ દેખાડ્યો છે. પ્રભુ, અમે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ શહેરમાં, અલગ અલગ ગામોમાં, વિસ્તારોમાં, રાજ્યમાં અને અલગ અલગ દેશોમાં છે. પણ પ્રભુ, તમારી અદ્ભુત કૃપા અમારા દરેક પર રહેલી છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, આ દિવસમાં આગળ વધીએ છીએ એક વિશ્વાસ રાખીને. પ્રભુ, તમે અમારી સાથે છો, માટે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં થઈને અમે પસાર થતા હોઈશું, તમારા પવિત્ર નામમાં એકાંદરે બધું હિતકારક થશે, સારું થશે અને સર્વશ્રેષ્ઠ થશે. પ્રભુ, એવો વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસમાં અમને મજબૂત બનાવજો, અમે નબળા ના પડીએ. દરેક સંજોગોમાં પ્રભુ, અમે તમારા પર ભરોસો કરીએ, પ્રાર્થના કરીએ, તમારી પાસે આવીએ. અને પ્રભુ, તમે તમારા દૂતો દ્વારા, જુદી જુદી રીતે, જુદા જુદા લોકો દ્વારા પ્રભુ, અમારી મુશ્કેલીઓ દૂર કરવાને માટે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અમારી જગ્યા ઉપર મોકલીને, અમારી પ્રાર્થના વિનંતીઓ દ્વારા પ્રભુ, અમારી વિનંતી કે અરજ દ્વારા પ્રભુ, અથવા પ્રભુ જે તે અમારા નાના મોટા કામો છે એમાં આશીર્વાદ આપીને પ્રભુ, તેના દ્વારા પ્રભુ અમે અમારી રીતે અમારા પ્રશ્નોને દૂર થતા જોઈ શકીએ એવું થવા દેજો પ્રભુ. ઘણા બધા લોકો એવા છે પ્રભુ, માસના દરેક દિવસોમાં દરરોજ તમને વિનંતી કરી રહ્યા છે, પોતાના પ્રશ્નોમાંથી બહાર નીકળવા માટે તમને અરજ કરી રહ્યા છે, પોતાના દુઃખમાંથી બહાર નીકળવા માટે તમને અરજ કરી રહ્યા છે કે પ્રભુ, પોતાના જીવનની અંદરથી પ્રભુ અપાર વિશ્વાસથી પ્રભુ રડીને પ્રભુ, ઉપવાસ સાથે પ્રભુ તેઓ પોતાની અરજો લઈને તમારી પાસે આવ્યા છે. ભયંકર જીવલેણ માંદગીમાંથી સાજાપણાને માટે, વ્યસનોમાંથી છૂટવાને માટે, વ્યસનોમાંથી ઘરને છોડાવવાને માટે, વ્યભિચારમાંથી ઘરને છોડાવવાને માટે, કુટુંબ નાશ પામી રહ્યું છે, તૂટી રહ્યું છે, એમાંથી બચવાને માટે, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મમાંથી બચવાને માટે, અને એવા મોટા અનઅપેક્ષિત ખર્ચે સામે આવે છે એમાંથી બહાર નીકળવાના માટે, એ ખર્ચા પ્રમાણે પ્રભુ તેઓ પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે એના માટે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી તમારી કૃપા દ્રષ્ટિ રાખો તેઓના પર. હજી લગ્નનો આશીર્વાદ મળ્યો નથી પ્રભુ, હજી બાળક ધનનો આશીર્વાદ મળ્યો નથી, હજી જોબનો આશીર્વાદ મળ્યો નથી, હજી બિઝનેસમાં આશીર્વાદ મળ્યો નથી પ્રભુ. દરેક પર તમારી મોટી કૃપા થવા દેજો પ્રભુ. વિશેષ પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમના માટે તમે રસ્તા ખુલ્લા કરજો પ્રભુ.
અશક્ય છે, ઇમ્પોસિબલ છે, પણ પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો. તમારા બાળકોને ઉછીનો આપનાર બનાવજો, ઉછીનો લેનારની શેર બનાવજો, પૂછ નહીં. નદીની પાસે પહેલા ઝાડ જેવા કરજો. અમારી પણ બંને બાબતોને પ્રભુ તમારી આગળ રજૂ કરીએ છીએ. સાથે પ્રભુ મારા પ્રાર્થનાના વેહિકલમાં જે ખર્ચ કરવો છે પ્રભુ, એના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદિત કરજો. બીજાઓની દરેકની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય છે, તમારું રાજ્ય વહેલું આવે. અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો, તમે દેવના દીકરા છે એવું દરેક લોકોને પ્રભુ તમારી શાંતિથી ભરી દેજો. માદાઓને સાજા કરજો. અને પ્રભુ તમામ દુઃખીઓના આંખના આંસુ લૂછીને હમણાં સુધી તેલી ભૂલોને માફ કરજો. અને સાંજે આભાર માટે લેવું માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દેવ આપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.